નમસ્કાર પ્રિય ભક્ત મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગંગા એ માત્ર એક નદી નથી, પણ એ સાક્ષાત મોક્ષનું દ્વાર છે. સદીઓથી આપણે માનીએ છીએ કે ગંગાના પવિત્ર જળનું એક ટીપું પણ પાપોનો નાશ કરી શકે છે. પણ શું તમે જાણો છો, એક સમય એવો હતો જ્યારે આ પતિત પાવની ગંગા પૃથ્વી પર વહેતી જ નહોતી. તે તો સ્વર્ગલોકમાં બિરાજમાન હતી, એક એવી દિવ્ય ધારા જેને કોઈ સામાન્ય મનુષ્ય સ્પર્શ પણ નહોતો કરી શકતો. તો પછી એવું તે શું બન્યું કે સ્વર્ગની નદીને પૃથ્વીની ધૂળમાં ઉતરવું પડ્યું? એક રાજાની જિદ અને તપસ્યાએ કેવી રીતે દેવોની શક્તિને પણ ઝુકાવી દીધી. આ વાર્તા છે એક એવા પુત્રની જેને પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી ભક્તિ મંદિરમાં. આજે આપણે સાંભળીશું રાજા ભગીરથ અને ગંગા અવતરણની એ અદ્ભુત કથા જે દરેક સનાતનીએ જાણવી જોઈએ. જો તમે પણ ગંગા મૈયામાં શ્રદ્ધા ધરાવો છો તો કોમેન્ટમાં અત્યારે જ લખી દો, જય ગંગા મૈયા. વાલ્મીકી રામાયણના બાલકાંડમાં વર્ણવ્યા મુજબ અયોધ્યા નગરીમાં સૂર્યવંશના એક મહાન સમ્રાટ થઈ ગયા, રાજા સગર. આ એ જ સૂર્યવંશ છે જેમાં આગળ જઈને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ થયો. રાજા સગર ધર્મ, પરાક્રમ અને યશના પ્રતીક હતા. તેમનું શાસન એવું હતું કે પ્રજા સુખી હતી, પણ રાજાના મનમાં એક ઊંડું દુઃખ હતું. તેઓ નિસ્સંતાન હતા. રાજા સગરને બે પત્નીઓ હતી, કેશિની અને સુમતિ. બંને રાણીઓ અત્યંત રૂપવાન અને ગુણવાન હતી, પણ સંતાન સુખથી વંચિત હતી. રાજાને સતત ચિંતા રહેતી કે મારો આટલો વિશાળ વંશ, સૂર્યવંશની આ તેજસ્વી ધારા શું મારા પછી અટકી જશે? આ ઉદ્દેશ્યથી રાજા સગરે રાજપાટ છોડી હિમાલયની વાટ પકડી. બરફથી ઢંકાયેલી ચોટીઓ વચ્ચે ભૃગુ પ્રશ્રવણ નામના તીર્થમાં મહર્ષિ ભૃગુ તપસ્યા કરી રહ્યા હતા. રાજા સગર અને બંને રાણીઓએ ઋષિની કઠોર સેવા કરી. વર્ષો વીત્યા પછી તેમની નમ્રતા અને ભક્તિ જોઈને મહર્ષિ પ્રસન્ન થયા. મહર્ષિ ભૃગુએ આશીર્વાદ આપતા કહ્યું, રાજન, તારી ઈચ્છા પૂર્ણ થશે. તારા વંશમાં તેજ અને પરાક્રમની ધારા વહેશે. તને બે પ્રકારના સંતાન પ્રાપ્ત થશે. એક રાણીને એક જ પુત્ર થશે જે વંશને આગળ વધારશે, જ્યારે બીજી રાણીને 60,000 પુત્રો થશે જે તારા યશને ચારે દિશામાં ફેલાવશે. હવે પસંદગી રાણીઓની હતી. રાણી કેશિનીએ વંશ આગળ વધારનાર એક પુત્ર માંગ્યો, જ્યારે રાણી સુમતિએ યશ ફેલાવનાર 60,000 પુત્રો માંગ્યા. સમય વીત્યો અને વરદાન ફળ્યું, પણ અહીં એક ચમત્કાર થયો. રાણી સુમતિના ગર્ભમાંથી કોઈ બાળક નહીં, પણ એક વિશાળ માંસપિંડ જન્મ્યો. રાજા સગર આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. શું ઋષિનું વરદાન ખોટું પડ્યું? પણ ત્યારે જ આકાશવાણી થઈ કે નિરાશ ન થાઓ. ઋષિઓએ સલાહ આપી કે આ પિંડના ટુકડા કરી તેને ઘી ભરેલા ઘડાઓમાં રાખો. મહેલમાં સેંકડો ઘડાઓ સ્થાપિત થયા અને યોગ્ય સમયે તેમાંથી 60,000 તેજસ્વી બાળકો પ્રગટ થયા. અયોધ્યાનો મહેલ કિલકારીઓથી ગૂંજી ઉઠ્યો. પણ મિત્રો, નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. રાજાનો જે એક પુત્ર હતો, અસમંજસ, તે અત્યંત ક્રૂર નીકળ્યો. તે નાના બાળકોને પકડીને સરયુ નદીમાં ફેંકી દેતો અને તેમના ડૂબવાનો આનંદ લેતો. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. રાજા સગરે ધર્મનું પાલન કરતા પોતાના જ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો. હવે વાત આવે છે એ ઘટનાની જેના કારણે ગંગાજીને ધરતી પર આવવું પડ્યું. રાજા નક્કી કર્યું કે તેઓ અશ્વમેધ યજ્ઞ કરશે, એક એવો યજ્ઞ જેનાથી તેમની સત્તા દેવતાઓ સુધી પહોંચી જાય. અયોધ્યામાં શંખનાદ થયો. સોનાના આભૂષણોથી સજ્જ પવિત્ર ઘોડાને પૃથ્વી પર ફરવા માટે છૂટો મૂકવામાં આવ્યો. નિયમ એવો હતો કે જ્યાં સુધી આ ઘોડો નિર્ભય ફરશે એટલી જમીન રાજા સગરની ગણાશે. પણ આ જોઈને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન ડોલી ગયું. તેમને ડર લાગ્યો કે જો સગરનો યજ્ઞ પૂરો થયો તો મારું સ્વર્ગનું રાજ્ય છીનવાઈ જશે. ઈર્ષ્યા અને ડરના કારણે ઇન્દ્રએ છળ કર્યું. રાત્રિના અંધકારમાં જ્યારે બધા સૂતા હતા ત્યારે ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો ચોરી લીધો. બીજા દિવસે જ્યારે ઘોડો ન મળ્યો ત્યારે રાજા સગર ક્રોધે ભરાયા. તેમણે પોતાના 60,000 પરાક્રમી પુત્રોને આદેશ આપ્યો કે જાઓ, આખી પૃથ્વી ખૂંદી વળો, પાતાળ સુધી જાઓ, પણ મારો અશ્વ શોધી લાવો. સગરના પુત્રો તો પરાક્રમના મદમાં અંધ હતા. તેમણે પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું. તેમના હથિયારોથી પર્વતો હચમકી ગયા, નદીઓ સુકાઈ ગઈ. તેમણે ધરતીને એટલી હદે ખોદી નાખી કે સમુદ્રનું નિર્માણ થયું. એટલે જ સમુદ્રને સાગર કહેવાય છે.
છેવટે તેઓ પાતાળ લોકમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું તો કપિલ મુનિ ધ્યાનમાં બેઠા હતા અને તેમની બાજુમાં જ પેલો ચોરાયેલો ઘોડો બાંધેલો હતો. હકીકતમાં ઇન્દ્રએ ચાલાકી કરીને ઘોડો ત્યાં બાંધી દીધો હતો, પણ સગરના પુત્રો વિવેક ભૂલી ગયા. તેમને લાગ્યું કે આ સાધુ જ ચોર છે. મિત્રો, અહીં એક શીખ મળે છે કે ક્રોધ બુદ્ધિનો નાશ કરે છે. શું તમે પણ માનો છો કે ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા ખોટા પડે છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. રાજકુમારોએ બૂમો પાડી, આ ઢોંગી સાધુને પકડો, આણે જ આપણા પિતાનો યજ્ઞ ભંગ કર્યો છે. અને તેઓ કપિલ મુનિ પર હુમલો કરવા દોડ્યા. જેવી રીતે કપિલ મુનિનું ધ્યાન ભંગ થયું, તેમણે ધીમેથી પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં વર્ષોની તપસ્યાનું તેજ હતું. જેવી તેમની દ્રષ્ટિ સગરના 60,000 પુત્રો પર પડી, ત્યાં જ પ્રચંડ અગ્નિ પ્રગટ થયો. ક્ષણવારમાં તો બધા જ રાજકુમારો બળીને ભસ્મ થઈ ગયા. ત્યાં માત્ર રાખનો ઢગલો રહી ગયો. તેમની આત્માઓ ત્યાં જ ભટકતી રહી ગઈ, કારણ કે તેમનું પિંડદાન થયું ન હતું, તેમની અંતિમ ક્રિયા થઈ ન હતી. તેઓ પ્રેત બનીને પાતાળમાં તડફડવા લાગ્યા. રાજા સગરને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા. તેમણે પોતાના પૌત્ર અંશુમાન, જે અસમંજસનો સારો પુત્ર હતો, તેને મોકલ્યો. અંશુમાન પાતાળમાં ગયો, કપિલ મુનિની ક્ષમા માંગી અને ઘોડો પાછો લાવ્યો, જેથી યજ્ઞ પૂરો થઈ શકે. પણ કાકાઓની મુક્તિનું શું? કપિલ મુનિએ કહ્યું હતું, હે અંશુમાન, આ રાખના ઢગલાઓ ત્યારે જ પવિત્ર થશે, આ આત્માઓને ત્યારે જ મોક્ષ મળશે જ્યારે સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી પર ઉતરશે અને આ રાખને સ્પર્શ કરશે. બસ ત્યારથી સૂર્યવંશના રાજાઓનું એક જ લક્ષ્ય બની ગયું, ગંગાને પૃથ્વી પર લાવવી. અંશુમાને તપ કર્યું, પણ ગંગા ન આવી. તેમના પુત્ર દિલીપે આખી જિંદગી તપસ્યા કરી, પણ ગંગા ન આવી. પેઢીઓ વીતી ગઈ, પણ પૂર્વજોની મુક્તિ અધૂરી હતી. રાજમહેલમાં દીવા તો જલતા હતા, પણ કુળમાં એક ઉદાસી છવાયેલી હતી. મિત્રો, જો તમને આવી પૌરાણિક કથાઓ ગમતી હોય અને તમે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માંગતા હો, તો હમણાં જ આપણી ચેનલ શ્રી ભક્તિ મંદિરને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવા વિડીયો તમને મળતા રહે. અને પછી જન્મ થયો એક મહાપુરુષનો, રાજા ભગીરથનો. ભગીરથે જ્યારે પોતાના પૂર્વજોની દુર્દશા સાંભળી, ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે તો ગંગાને લાવવી જ પડશે, ભલે મારો જીવ જાય. તેમણે રાજપાટ મંત્રીઓને સોંપ્યું અને ગોકર્ણ તીર્થ જઈને કઠોર તપસ્યા શરૂ કરી. તપસ્યા કેવી? હજારો વર્ષોથી ખાધા પીધા વગર, ક્યારેક પંચાગ્નિની વચ્ચે તો ક્યારેક ધોધમાર વરસાદમાં એક પગે ઊભા રહીને તેમણે બ્રહ્માજીનું ધ્યાન ધર્યું. તેમનું શરીર સૂકાઈને લાકડું થઈ ગયું, પણ સંકલ્પ અડગ રહ્યો. છેવટે બ્રહ્માજી પ્રગટ થયા. ભગીરથે માંગ્યું, હે પિતામહ, મારા પૂર્વજોના ઉદ્ધાર માટે મને ગંગા આપો. બ્રહ્માજીએ કહ્યું, પુત્ર, હું ગંગાને મોકલી શકું છું, પણ ગંગાનો વેગ એટલો પ્રચંડ છે કે જો તે સીધી પૃથ્વી પર પડશે તો ધરતી ફાટી જશે અને પાતાળમાં જતી રહેશે. પૃથ્વી તેનો ભાર સહન નહીં કરી શકે. આ વેગને માત્ર એક જ દેવ રોકી શકે છે, દેવાધિદેવ મહાદેવ. હવે ભગીરથે ભોળાને પ્રસન્ન કરવા તપ શરૂ કર્યું. શિવજી તો ભોળા છે. ભગીરથની ભક્તિ જોઈને તેઓ માની ગયા. તેમણે કહ્યું, ચિંતા ન કર વત્સ, હું ગંગાને મારી જટામાં ઝીલી લઈશ. પણ અહીં ગંગાજીને થોડું અભિમાન આવ્યું. તેમણે વિચાર્યું કે હું સ્વર્ગમાંથી એવા વેગ સાથે પડીશ કે શિવજી પણ મને રોકી નહીં શકે અને તેમને પણ સાથે વહાવીને પાતાળમાં લઈ જઈશ. ગંગાજીના મનમાં રહેલો આ અહંકાર શિવજી જાણી ગયા. જેવી ગંગા આકાશમાંથી પ્રચંડ ગર્જના સાથે પર્વતોને તોડતી નીચે આવી, શિવજીએ પોતાની વિશાળ જટાઓ ખોલી નાખી. ગંગાજી શિવના મસ્તક પર પડ્યા, પણ બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. શિવજીની જટા તો જાણે હિમાલયનું જંગલ, ગંગાજી તેમાં જ ગોળ ગોળ ફરતા રહ્યા. તેમનો બધો અહંકાર ઓગળી ગયો. ભગીરથે ફરી પ્રાર્થના કરી, પ્રભુ, મારા પૂર્વજોની રાહ જુએ છે, ગંગાને મુક્ત કરો. ત્યારે શિવજીએ કૃપા કરીને પોતાની જટામાંથી ગંગાની એક ધારા મુક્ત કરી. હવે ગંગા ભગીરથના રથની પાછળ પાછળ ચાલ્યા, પણ રસ્તામાં હજુ એક વિઘ્ન બાકી હતું. આગળ જતાં જ જાન્હુ ઋષિનો આશ્રમ આવ્યો. ગંગાના પ્રચંડ પ્રવાહમાં ઋષિની યજ્ઞશાળા, હવનકુંડ અને આખો આશ્રમ તણાઈ ગયો. જાન્હુ ઋષિ અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાની યોગ શક્તિથી આખી ગંગા નદીને એક જ ઘૂંટડામાં પી ગયા. વિચારો મિત્રો, પૃથ્વી ફરીથી કોરી થઈ ગઈ. ભગીરથ હતાશ થઈ ગયા. તેમણે ફરીથી જાન્હુ ઋષિને વિનંતી કરી, મહારાજ, મારા પૂર્વજો મોક્ષ વિના ભટકે છે, કૃપા કરો. ઋષિ શાંત થયા અને તેમણે ગંગાને પોતાના કાનમાંથી બહાર કાઢી. એટલે જ ગંગાનું એક નામ જાહ્નવી પણ પડ્યું.
અનેક મુસીબતો પાર કરીને, પર્વતો અને જંગલો વટાવીને છેવટે ગંગા સાગર કિનારે થઈને પાતાળ લોકમાં પહોંચી. ત્યાં સગરના 60,000 પુત્રોની રાખ પડી હતી. જેવું ગંગાનું પવિત્ર જળ એ રાખને સ્પર્શ કર્યું, એક ચમત્કાર થયો. રાખના ઢગલામાંથી દિવ્ય તેજ પ્રગટ થયું. 60,000 રાજકુમારો શ્રાપમાંથી મુક્ત થયા અને દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસી સ્વર્ગ લોક તરફ પ્રયાણ કરી ગયા. આકાશમાંથી દેવોએ ફૂલોની વર્ષા કરી અને ભગીરથનો જય જયકાર થયો. એ દિવસથી ગંગા પૃથ્વી પર ભાગીરથી તરીકે પણ ઓળખાય છે, કારણ કે એક મનુષ્યના અથાગ પ્રયાસો તેને અહીં લાવ્યા હતા. મિત્રો, રાજા ભગીરથની આ વાર્તા આપણને શીખવે છે કે જો ઈરાદો નેક હોય અને પ્રયત્ન સાચો હોય તો ઈશ્વરને પણ ધરતી પર આવવું પડે છે. આજે પણ આપણે ગંગા કિનારે જઈને શાંતિનો અનુભવ કરીએ છીએ. તે ભગીરથની તપસ્યાનું ફળ છે. તમને આ પૌરાણિક કથા કેવી લાગી? શું તમે ગંગા સ્નાન કર્યું છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સુંદર ધાર્મિક કથાઓ માટે આપણી ચેનલ શ્રી ભક્તિ મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી કથા સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર ગંગે.